દ્વારકાના સમુદ્ર તળમાંથી ભારતના પ્રાચીન ઇતિહાસને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ શોધ સામે આવી છે. દરિયાઈ ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓ દર્શાવે છે કે દ્વારકા માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર પણ હતું. જોઈએ અહેવાલ. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અંડર વોટર આર્કિયોલોજી વિંગ દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા નજીક અરબ સાગરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશાળ સ્તરે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દ્વારકાની પ્રાચીનતા, તેની વસાહતો અને ઐતિહાસિક મહત્વને શોધવાનો છે. સંશોધકો દ્વારા અદ્યતન ટેકનોલોજી અને અંડર વોટર સર્વે પદ્ધતિનો ઉપયોગ કરીને સમુદ્રની અંદર દટાયેલા પુરાવાઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતોના સ્પષ્ટ સંકેતો મળતા અહીં લગભગ 20 જેટલી ટ્રેન્ચ ખોદવામાં આવી છે. આ ખોદકામ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ, ખુલ્લા કોરિડોર અને વ્યવસ્થિત માળખાકીય આયોજન જોવા મળે છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ સંકુલની આસપાસ કિલ્લેબંધી જેવી રચના પણ છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર સુરક્ષિત અને સુવ્યवस्थित શહેર તરીકે વિકસિત હતો. पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग द्वारा द्वारका की प्राचीनता और महत्ता को जानने के लिए द्वारका में, अरब सागर में और बेट द्वारिका आइलैंड में पुरातात्विक अन्वेषण किए गए, जो कि अभी वर्तमान में चल रहे हैं. इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं, वहाँ पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ, और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है. આ સંશોધનમાં પ્રાચીન સમયમાં ચાલી રહેલી ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિના મજબૂત પુરાવા પણ મળી આવ્યા છે. અહીંથી મણકા બનાવવાની કળા એટલે કે બીડ મેકિંગ અને તાંબુ તથા લોખંડ ગાળવાની પ્રક્રિયા એટલે કે સ્મેલ્ટિંગના નિશાન મળ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે દ્વારકા માત્ર વસાહત નહીં, પરંતુ એક સક્રિય ઔદ્યોગિક કેન્દ્ર પણ હતું, જ્યાં સ્થાનિક ઉત્પાદન અને વેપાર બંને વિકસિત હતા. ખોદકામ દરમિયાન મળેલા વિદેશી અવશેષોએ આ શોધને વધુ મહત્વપૂર્ણ બનાવી છે. અહીંથી રોમન ઇન્ટેગ્લિયો, સિક્કાની છાપ, એમ્ફોરા અને વિદેશી માટીના વાસણોના ટુકડા મળ્યા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે દ્વારકા પ્રાચીન સમયમાં રોમન સંસ્કૃતિ સહિત વિદેશી દેશો સાથે સીધા વેપારી સંબંધો ધરાવતું મહત્વપૂર્ણ બંદર શહેર હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રાચીન અવશેષો અકબંધ હાલતમાં મળી આવ્યા છે, જે સંશોધન માટે અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે. આ નવી શોધથી ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પડશે અને દ્વારકાની ઐતિહાસિક ભવ્યતા અને વૈભવને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં મોટી મદદ મળશે. દ્વારકાની આ ઐતિહાસિક શોધે ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતનો ઇતિહાસ માત્ર પ્રાચીન જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી પણ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.